हे परमात्मा, हे खाटू वाले श्याम दादा, हे खाटू वाले श्याम दादा, शीश के दानी, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। शीश के दाने खाटू वाले श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम। हे खाटू वाले श्याम बाबा, हे शीश के दानी, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। शीश के दानी, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। खाटू नरेश, जय श्री श्याम, बंसी वाले, जय श्री श्याम। खाटू नरेश, जय श्री श्याम, बंसी वाले, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। श्याम वरण वाले, जय श्री श्याम, रंगीले श्याम, जय श्री श्याम। श्याम बाबा, जय श्री श्याम, बर्बरिक जी, जय श्री श्याम। चित चोर जी, जय श्री श्याम, महाभारत दृष्टा, जय श्री श्याम। कुंज बिहारी, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। हारे के सहारे की जय, खाटू नरेश की जय, श्री श्याम भगवान की जय। लंबोदरम परम सुंदरम, एकदंतम रक्तांबरम त्रिनयनम, परमं पवित्रम। उदयत दिवाकर करोज्ज्वल कायकांतम, विघ्नेश्वरम सकल विघ्नम हरणम नमामि। बोलिए श्याम सलोने, अनुपम रूप धारी, खाटू वाले श्याम बाबा की जय। वाला भक्तों,
પરમ શ્રોતાઓ, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા પરમાત્મા શ્રી હરિ આદિ શક્તિ ખાટુ વાલે શ્યામ બાબા એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. ભગવાન કહે છે, માતા પિતાના રૂપમાં હું જ છું. માતા પિતાને ઠુકરાવવા તે ભગવાનને જ ઠુકરાવવા બરાબર ગણાય છે. અવશ્યમ યાદૃશી માતા તાદૃશસ તનયો ભવેત. કૃષ્ણ ભગવાન એમણે શ્યામ બાબાના ગુરુ તરીકે એવો ઉપદેશ, એવું શિક્ષણ આપ્યું કે ધર્મ કાર્યોથી ત્યાગ, ઐશ્વર્ય, ઉપવાસ, ઇન્દ્રિય દમન, ભોગ ભોગવવાનો ત્યાગ કરવાનું, આવા કર્મો એ શ્રેષ્ઠ કર્મો કહેવાય છે. હે બર્બરીક, તમે ક્ષત્રિય છો, તમારો ધર્મ અન્ય જીવોનું રક્ષણ કરવાનો છે. બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર અને ક્ષત્રિય એમના અલગ અલગ કર્મ અને અલગ અલગ ધર્મ નક્કી કર્યા એ મુજબ આ ચારેય વર્ણ એમણે પોતાના કર્મ કરવાના છે. બ્રાહ્મણ એમણે કથા, ભજન, ભક્તિ, જ્ઞાન આવું પ્રાપ્ત કરીને બીજાને જીવનમાં ઉપયોગી થાય એવા સારા રસ્તે ગતિ કરાવવાની છે. બ્રાહ્મણોએ તપ કરવાનું, વેદોનું અધ્યયન કરવું, ધર્મના નિયમો સમજાવવા, વૈશ્યોએ ગૌપાલન કરવું, વેપાર કરવા, ચતુષ્ટ વર્ણ શૂદ્રોએ એમના સિવાયના બાકીના ત્રણેય વર્ણના
જે કઈ કાર્યો બતાવ્યા એ બધા કાર્યોમાં એ ત્રણેય વર્ણના લોકોને મદદ કરવી, ચતુષ્ટ વર્ણ એને પરમાત્માના ચરણ કહેવામાં આવ્યા છે. બ્રાહ્મણ પરમાત્માનો આત્મા છે. ચતુષ્ટ વર્ણ પરમાત્માના ચરણ કહેવામાં આવ્યા છે. ક્ષત્રિયોને પરમાત્માની ભુજાઓ કહેવામાં આવે છે. બર્બરીકજીને મહીસાગર સંગમ તીર્થમાં જઈ તપ કરીને શક્તિ મેળવવા, શક્તિ માતાની ઉપાસના કરવાનું કૃષ્ણ એમણે સૂચન કર્યું છે. અત્યારે આપણે વડોદરા કહીએ છીએ, ત્યાંથી દૂર 16 કિલોમીટર બલિયાદેવનું મંદિર આજે છે તે શ્યામ બાબાનું છે. નવદુર્ગા તથા ત્રણેય લોકની બધી દેવીઓનો વાસ આ મહીસાગર સંગમ તીર્થમાં રહેલો છે. વાલા ભક્તો, અતઃ એવ હિ સાધુનામ સંગમ ઈચ્છતિ સાધવા ઔસરમ સર્વ દોષાણામ ભવેત સત સંગમો યતાહ. અર્થાત એવું કહેવામાં આવે છે કે સાધુ પુરુષોના સંગથી પરમ શ્રોતાઓ જીવન સફળ બને છે. बिना स्वार्थ स्वार्थ वगर उपकार करनारा सेवा करनाराओ એમને સાધુ તરીકે ઓળખવામાં આવે છે. સ્વાર્થથી સેવા કરીએ ને તો ઈ એક વ્યવહાર કહેવાય જાય છે. સંતાન પિતાની સેવા કરે, બદલામાં પિતા એમને પોતાનો વારસો મિલકત આપતા જાય. અંત સમય સુધી સંતાનો સેવા કરે અને અંતે પિતા બધું અહીંયા ને અહીંયા આપતા જાય સંતાનોને. ઈ એક જાતનો વ્યવહાર કહેવાય છે. એ પરોપકાર નથી કહેવાતું, એ સાધુતા નથી કહેવાતી. પંડિતો એવો દિવ્ય બોધ આપે છે, ઉપપુર્યાન નિરાકાંક્ષો ઉપપુર્યાન નિરાકાંક્ષો
યશ સાધુ રીતિર્યતે સાકાક્ષમ ઉપપુર્યાદ્યા સાકાક્ષમ ઉપપુર્યાદ્યા સાધુ પ્રેતસ્ય કોરા. વાલા ભક્તો, જો કોઈ જીવ કઈ ઈચ્છા કરે તે માનવ જીવ કહેવાય છે. અને જે જીવ ક્યારેય કોઈ પાસે કાંઈ વળતર ઈચ્છતા નથી કે કોઈ મેળવવાની આશા રાખતા નથી, વગર અપેક્ષા બીજા માટે એમના કલ્યાણ કરવાના કાર્યો કરે તે પરમાત્મા કહેવાય છે. ખરા અર્થમાં મહાત્મા સાધુ કહેવાય છે કે બીજા માટે એમના કલ્યાણના કાર્યો કર્યા કરે, કાંઈ અપેક્ષા રાખે નહીં. સાધુ તથા મહાન આત્માના જરૂરી એવા બધા જ તત્વો જન્મથી જ આપણા ખાટુ શ્યામ બાબા એમની અંદર સ્થિત થયેલા છે. ભવિષ્યમાં એવા મહાન પરાક્રમી પરોપકારી આત્મા જન્મ લેશે કે નહીં લે એ આપણે તો ન કહી શકીએ, પણ ભૂતકાળમાં એવા કોઈ નથી થયા બીજા ખાટુ શ્યામ જેવા. અને જો થયા હોય તો એ આપણા ધ્યાનમાં નથી હો વાલા ભક્તો. આ ખાટુ શ્યામ બાબા એના સ્વરૂપમાં પ્રભુ આદિશક્તિ એમણે જ પ્રાગટ્ય કર્યું છે. ખાટુ શ્યામ બાબા એ ભલે ડાયરેક્ટ રીતે સીધી રીતે એ પ્રગટ નથી થયા, એનો જન્મ થયો છે, પરંતુ મહાન તપસ્વી મહાબલી એવા સૂર્યવર્ચા એમણે જન્મ લીધો છે ખાટુ શ્યામ બાબા તરીકે. અને ધર્મ બજાવ્યા, તપ પરોપકારના કાર્યો કર્યા, મજબૂર લોકોને ઉગારવા માટેના કાર્યો કરતા હોય એવા માત્ર ને માત્ર આપણા આ ખાટુ શ્યામ બાબા એ જ ગણાય છે. બાકી તો આપણે કોણ આ શ્યામ બાબા વિશે અભિપ્રાય આપી શકવા વાળા? આપણે તો કઈ બહુ જ્ઞાની કે બહુ તપસ્વી નથી. અલબત્ત ભગવાન કૃષ્ણ
એ ખાટુ શ્યામ બાબા વિશે બધું કહી શકે એ શ્યામ બાબાના ગુરુ છે. બ્રહ્માજી કહી શકે, મહાદેવજી કહી શકે, વિશ્વ દેવીઓ કહી શકે. આપણે તો બસ એમની પાસે કૃપા કરુણા માગવાની, સત્ય ના રસ્તે એ બતાવે એવી રીતે ગતિ કરવાની, જીવન એમના શરણમાં આપણે અર્પણ કરવાનું, બધું આપણે મૂકી દેવાનું છે, બધું આપણે છોડી દેવાનું અને માત્ર ને માત્ર શ્યામ બાબાના ચરણોમાં બધું અર્પણ કરી દેવાનું છે. વાલા ભક્તો, આ આપણને શ્યામ બાબાના દિવ્ય ચરિત્ર, જીવન, કર્મો, ધર્મ એના ઉપરથી પ્રેરણા કરવામાં આવે છે. ખાટુ વાલે શ્યામ વાલે, खाटू वाले ए श्याम वाले, आया तेरे द्वार रे, खाटू वाले श्याम वाले, आया तेरे द्वार रे, चरणों में बैठा तेरे करो उद्धार रे, चरणों में बैठा तेरे करो उद्धार रे, सुना है के करते हो, सुना है के करते हो सबका बेड़ा पार रे, सुना है के करते हो सबका बेड़ा पार रे, खाटू वाले श्याम वाले, आया तेरे द्वार रे, चरणों में बैठा तुम्हारे करो उद्धार रे, हे नाम बड़ा तेरा दाम बड़ा, हे नाम बड़ा तेरा दाम बड़ा, तेरे दर पे सबको है आना, हे नाम बड़ा तेरा दाम बड़ा, तेरे दर पे सबको है आना, तेरी भक्ति में तेरी शक्ति में, तेरी भक्ति में तेरी शक्ति में है सबको शीश झुकाना, ओ तू दीन बड़ा तू पीर बड़ा, तू दीन बड़ा तू पीर बड़ा, तुझे ढूंढे सारा जमाना, तुझे ढूंढे सारा जमाना, तेरे भक्तों को विपदा आए तो, तेरे भक्तों को विपदा आए तो, हे श्यामल तू आ जाना, हे श्यामल तू आ जाना, तेरे भक्तों को विपदा आए तो, सबकी लगा दे हो नैया पार तुम, सबकी लगाते हो नैया पार तुम, खाटू वाले श्याम वाले, आया तेरे द्वार रे, चरणों में बैठा तेरे करो उद्धार रे, सुना है के करते हो सबका बेड़ा पार रे, खाटू वाले श्याम वाले, आया तेरे द्वार रे, चरणों में बैठा तेरे करो उद्धार रे, तेरे बच्चे हैं बड़े सच्चे हैं, तेरे बच्चे हैं हम सब बड़े सच्चे हैं, दर्शन के हैं हम अभिलाषी, दर्शन के हैं हम अभिलाषी,
तेरे चरणों में आकर मिलना है, तेरे चरणों में आकर मिलता है। सबको मथुरा और काशी, सबको मथुरा और काशी। हो दर्शन में मिले हर दिल है खिले, दर्शन में मिले हर दिल है खिले। बाबा के मंदिर आके सब मुश्किल हल हो जाती है। ए बाबा के मंदिर आके सब मुश्किल हल हो जाती है। तेरे सामने हाथ बढ़ा के, तेरे सामने हाथ बढ़ा के प्यारी वाली लगती है नगरी बाबा श्याम की, प्यारी वाली लगती है नगरी बाबा श्याम की। खाटू वाले आया, खाटू वाले श्याम वाले आया तेरे द्वार रे, चरणों में बैठा तेरे करो उद्धार रे। सुना है के करते हो, सुना है के करते हो सबका बेड़ा पार रे। खाटू वाले श्याम वाले आया तेरे द्वार रे, चरणों में बैठा तेरे कर दो उद्धार रे। बोलिए खाटू वाले श्याम बाबा की जय। वाला भक्तो, परमात्मा श्री हरिए एक परम भक्त आ एमना बहु तपस्वीओ અને બહુ મોટા પરાક્રમી એવડું મોટું મહાસામ્રાજ્ય એ છોડી અને જીવનનું લક્ષ્ય મેળવી લીધું અને પરોપકારના કાર્યો જેમણે કર્યા છે એવડો મોટો ત્યાગ કર્યો છે, બધાના સેવા કરવાના કાર્યો કર્યા છે। ઈ એક ભક્ત એ પરમાત્મા એમની ભક્તિમાં તલ્લીન થઈ ગયા છે એવા એ પરમ ભક્ત એમને પણ આપણે સાથે સાથે આ શ્યામ દાદાની કથા એ માટે એમને આપણે યાદ કરવા અતિ આવશ્યક બને છે આ તબક્કે। અને પ્રભુ શું કરી શકે એ પણ આપણે કહેવું આ તબક્કે બહુ જરૂરી છે વાલા ભક્તો। તો આવા પરમ ભક્ત પરમાત્મા શ્રી હરિના એ પોતાનું આખું સામ્રાજ્ય છોડી દીધું, કેવડો મોટો ત્યાગ, અને ભજન કીર્તન ભક્તિ કરવા માંડ્યા। અંત સમયે જે સાથે આવે છે એવા સત્કર્મો કરવા માંડ્યા। એ પરમ ભક્ત અંબરીશ એમની કથા આપણે બહુ દિવ્ય કથા છે, એ પણ આ તબક્કે આપણે ભૂલવાનું નથી। પ્રભુ એ કેવી કૃપા કરે છે એ આપણે સમજાવવા માટે આ કથા બહુ જરૂરી છે વાલા ભક્તો। પરમાત્મા શ્રી હરિએ એમને અગાઉથી જ
સુદર્શન ચક્ર આપી દીધું છે કે લ્યો તમે આ રાખો. એ કે પ્રભુ મારે શું જરૂર પડે આ હથિયારની, અને હથિયાર પાસે રાખવું એ યોગ્ય નથી. પ્રભુએ કહ્યું છે કે તમે રાખો. પ્રભુ અગાઉથી ભક્તની ભવિષ્યની વાત એની જાણકારી મેળવે છે, તપાસ કરે છે. ભક્તને શું તકલીફ આવશે ભવિષ્યમાં એ પ્રભુ તપાસ કરીને ભક્તને અત્યારથી એનો ઉપાય, એનો ઉકેલ પ્રભુ આપે છે. બોલો કેવા કહેવાય પ્રભુ આદિશક્તિ. અને એટલે તો આ પ્રભુને આવા ગુણના કારણથી ભક્ત વત્સલ કહેવામાં આવે છે. પ્રભુએ આપ્યું એટલે એ રાજા અમરીશ એમને સુદર્શન ચક્ર એનું સ્મરણ કરવાનો અધિકાર પ્રભુએ આપ્યો, અને એનો ઉપયોગ કરવાનો અધિકાર પ્રભુએ આપ્યો છે. એનું કારણ એવું હતું કે એકવાર અંબરીશ રાજા એમણે મહાતપસ્વી એવા દુર્વાસા ઋષિને સાથે ભોજન લેવા માટે આમંત્રણ આપ્યું હતું. અને દુર્વાસા ઋષિ એમણે પણ કહ્યું કે આજે આપણે સાથે ભોજન લેશું. બંને જણા એમણે 11 એમના વ્રત કરેલા. પણ જુઓ વાલા ભક્તો, નીતિ નિયમ એ મુજબ વ્રત કરવું, 11નું ટેક રાખીને વ્રત કરવું, ગુસ્સો ન કરવો, અભિમાન ન કરવું. અભિમાન અને ગુસ્સો કરીને વ્રત કરવાથી કેવું પરિણામ આવે એ આપણને આ કથાના માધ્યમથી દુર્વાસા ઋષિએ ગુસ્સો કર્યો, અભિમાન કર્યું, એના કારણથી એમને શું ભોગવવું પડ્યું એ આ કથા આપણને શીખવે છે. વાલા ભક્તો, બંનેએ 11 કરી વ્રત કર્યું, પણ નીતિ નિયમ મુજબ આ અંબરીશ રાજા એમણે 11નું વ્રત કર્યું. દુર્વાસાએ કહ્યું, યમુનાજીમાં સ્નાન કરીને આવું છું, તમે મારી રાહ જોજો રાજા. એટલે યમુનાજીમાં સ્નાન કરવા ગયા. પણ પ્રભુની લીલા કેવી આદિશક્તિની. આ આદિશક્તિ બહુ એવી લીલાઓ કરે છે, અને આપણે એમની ઈચ્છા મુજબના કર્મો કરવા પડે છે. દુર્વાસા ઋષિને તો સમાધિ લાગી ગઈ. સ્નાન કરતા કરતા પ્રભુમય થઈ ગયા. એમને સમયનું કોઈ ભાન ન રહ્યું. કેટલો સમય થયો, કોને આપણે કહ્યું તું ભોજનનું, 11નું વ્રત, અને હવે દ્વાદશીના પારણા કરવા યોગ્ય સમયે યોગ્ય મુહૂર્તમાં પારણા કરવા, નહીતર વ્રત નિષ્ફળ જાય. આ બધું એ ભૂલાઈ જાય છે. જ્યારે પ્રભુમાં તલ્લીન થઈ જાય, એમાં ધ્યાન એમનું કેન્દ્રિત થયું. એ દુર્વાસા તો બધું ભૂલી ગયા.
બસ પ્રભુ એવા તપસ્વી આ દુર્વાસા ઋષિ હતા. અને બહુ તપસ્વી લોકોને કાંઈ એવી જરૂર નીતિ નિયમની, એ તો બધું પ્રભુ કરે એવું થાય એમની ઉપર છોડી દેતા હોય. પરંતુ આ અંબરીશ રાજાને હવે પ્રતીક્ષા કરી ઋષિ હજી આવ્યા નથી અને ભોજન તૈયાર થઈ ગયા, પારણા કરવા માટે વાટ જુએ છે. કરવું શું? પારણા 11ના યોગ્ય મુહૂર્તમાં કરવામાં ન આવે તો વ્રત નિષ્ફળ જાય છે વાલા ભક્તો. એવું શાસ્ત્રોમાં નિયમ અને એમાં કહેવામાં આવ્યું છે. એટલે દ્વાદશીના 11ના પારણા કરવા માટે અંબરીશ રાજા એ જુએ છે કે મુહૂર્ત હવે વધી જશે, વ્રત નિષ્ફળ જશે. માટે અંબરીશ રાજા હવે એ મુહૂર્ત સાચવી લેવા માટે થોડા જવ એમને મોંમાં પધરાવ્યા, એટલે પારણા થઈ ગયા કહેવાય. અને વ્રત નિષ્ફળ પણ ન જાય. પછી જળાય નથી લીધું અને પ્રતીક્ષા કરે છે. બસ ત્યાં દુર્વાસા ઋષિ પધાર્યા. એમણે જોયું કે જવના દાણાઓ પડ્યા હતા ત્યાં, અને દુર્વાસા ઋષિ સમાધિમાંથી બધું જાણી લીધું અને કહ્યું, રાજન, તમે મારી વાટ નથી જોઈ પારણા કરવા માટે. એ તમે એક જાતનો અપરાધ કર્યો છે. તમારે વાટ જોવાની હતી, પછી તમે તમારો ધર્મ સાચવો, એ તમે યોગ્ય નથી કર્યું. દુર્વાસા એમને આવું ઋષિ તત્વનું અને જ્ઞાનનું બહુ અભિમાન આવ્યું અને ગુસ્સો આવ્યો. અને આવા કારણથી હવે એ શિક્ષા કરવા પોતે તૈયાર થઈ ગયા. અને પોતાના ગુસ્સાના આવેશમાં દુર્વાસા ઋષિએ જટા ખોલી પોતાના વાળની, અને એમાંથી કૃત્યા નામની એક રાક્ષસી ઉત્પન્ન થઈ. એને આદેશ કર્યો કે તું આ અંબરીશ રાજાને તલવારથી મારી નાખ. એ તો દોડી ખુલ્લી તલવાર લઈને અંબરીશ રાજા એનું મૃત્યુ કરવા માટે. હવે અંબરીશ રાજાને ભય એવો લાગ્યો કે તીક્ષ્ણ હથિયારથી હમણાં મને આ મૃત્યુ કરી નાખશે. એને મૃત્યુનો ભય લાગ્યો, તીક્ષ્ણ હથિયારથી મૃત્યુ થવાનો. એટલે હવે તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ મૃત્યુ સામેવાળાનું કરવા સુધીનો સ્વ બચાવનો અધિકાર પણ અંબરીશ રાજાને કાનૂન મુજબ, શાસ્ત્ર મુજબ પણ પ્રાપ્ત થયો. હવે પોતાનો બચાવ તો કરવો પડે. અને આના નિયમો એવા છે સ્વ બચાવના કે આપણને એવો ભય લાગે કે લાકડી મારશે તો આપણે લાકડી મારવાનો અને સ્વ બચાવ કરવાનો અધિકાર થાય. આપણને એવો ભય લાગે કે આ તીક્ષ્ણ હથિયારથી મૃત્યુ કરશે તો આપણને પણ સ્વ બચાવમાં તીક્ષ્ણ હથિયારથી મૃત્યુ કરવા સુધીનો અધિકાર પ્રાપ્ત થાય છે. આને કહેવાય સ્વ બચાવનો યોગ્ય અધિકાર.
અને જ્યારે આવું બને ત્યારે શું અંબરીશ રાજા એને એવો ભય લાગ્યો કે મારી તરફ ધર્મ છે, હું ધર્મનું, શાસ્ત્રનું, નિયમનું પાલન કરું છું. નિયમ મુજબ 11 મેં કરી અને આ ક્રોધ કરે છે, ગુસ્સો કરે છે. એને થોડું અભિમાન થયું અને એમણે મારું મૃત્યુ કરવા આદેશ કરી દીધો અને મારું મૃત્યુ કરવા આ રાક્ષસી પોતે આવી. હવે મારે શું કરવું? હવે મને કોણ બચાવશે? અને ત્યારે વાલા ભક્તો આ ખાટુ શ્યામ ત્યારે બચાવવા આવી શકે. પણ કથામાં એવું આવે છે કે ત્યારે ખાટુ શ્યામ આવા સંજોગોમાં જ મદદ કરવા આવે છે. અને ખાટુ શ્યામ જ્યારે મદદ કરવા આવે આવા સંજોગોમાં ત્યારે ગમે તેવી રાક્ષસી હોય, ગમે તેવું હથિયાર હોય, ગમે તેવા ઋષિ હોય, ગમે તેવી શક્તિ હોય, ગમે તેવા એમ કહો ને કે તો પણ ખાટુ શ્યામ દાદા એમને હરાવી ન શકે. આવું ખાટુ શ્યામ બાબાને વરદાન મળ્યું છે. એટલે ખાટુ શ્યામ બાબાએ તો મદદ કરી અંબરીશ રાજાને એવું કથામાં નથી, પણ કથામાં એવું છે કે પરમાત્મા આદિશક્તિ એમણે અગાઉથી જ આ ભક્ત અંબરીશ એને ભવિષ્યમાં આવું બનશે એ તપાસ કરેલી અને એટલે આદિશક્તિએ પોતાનું સુદર્શન ચક્ર એમને આપ્યું છે. પણ આવો જ્યારે પ્રસંગ બન્યો, આવો ભય લાગ્યો ત્યારે મૂંઝવણ ઊભી થઈ અને પરમાત્મા આદિશક્તિએ સ્મરણ કર્યું છે, પ્રેરણા કરી છે, યાદ કરાવ્યું છે કે ભક્ત તમને મેં સુદર્શન ચક્ર આ માટે જ આપ્યું હતું, તમે એનો ઉપયોગ, એનું સ્મરણ કરો. અને તુરત જ ઝડપથી એ અંબરીશ રાજા એમણે સુદર્શન ચક્રનું મનમાં સ્મરણ કર્યું અને સુદર્શન ચક્ર હાજર થયું. એમને આદેશ કર્યો અને સુદર્શન ચક્રનું એવું દિવ્ય તેજ અને ઈ તેજમાં તો આ રાક્ષસી પોતે બળીને મરી ગઈ. આવું તેજ. અને સુદર્શન ચક્ર હવે ગતિ કરે છે. દુર્વાસાજીએ તો આ જોયું અને એને ભય લાગ્યો કે હવે મર્યા, હવે નહીં બચી શકાય, આ ચક્ર મને પણ મારું માથું કાપી નાખશે. અને દુર્વાસાજી ભાગ્યા છે. ભાગ્યા છે એટલે બચાવ કરવા માટે પાતાળમાં ગયા. કોઈએ મદદ ન કરી, પૃથ્વી ઉપર કોઈએ મદદ ન કરી, આકાશમાં, સ્વર્ગમાં કોઈએ મદદ નથી કરી. એ કે અમારું કામ નથી. અંતે દુર્વાસા એ પ્રભુ પરમાત્મા આદિશક્તિ શ્રી હરિ પાસે ગયા કે પ્રભુ બચાવો, આ આપનું ચક્ર છે, મને મારી નાખશે. ત્યારે પરમાત્મા શ્રી હરિએ કહ્યું છે કે તમારે ગુસ્સો, અભિમાન એના કારણથી તમે જે કાર્ય કર્યું છે એટલે તમારે આ ભોગવવું પડશે અને હું તમને મદદ નહીં કરી શકું. એમ પરમાત્મા શ્રી હરિએ પોતે પોતાનો નિર્ણય જણાવી દીધો. ત્યારે ઋષિએ પ્રાર્થના કરી, હે પ્રભુ, કાંઈક તો રસ્તો બતાવો.
ત્યારે પ્રભુ પરમાત્માએ રસ્તો બતાવ્યો છે કે જેમણે આનો ઉપયોગ કર્યો છે એમની શરણમાં જાઓ. અંતે દુર્વાસા એ અંબરીશ રાજા પાસે આવ્યા અને એમની માફી માંગી છે, બચાવવા માટે કહ્યું છે. અંબરીશ રાજા એનો તો ધર્મ કે બ્રાહ્મણની હત્યા એ કરે જ નહીં. એમણે કહ્યું, ઋષિવર, મારે તમને આ હત્યા નથી કરવી અને તમારી માફી હું તમને બક્ષું છું. ખરા અર્થમાં ખાટુ શ્યામ બાબા જેવું જ કાર્ય. પણ ખાટુ શ્યામ બાબા ઈ એકવાર યુદ્ધ જાહેર કરે પછી એને માફી ન આપે હો. ઈ તો દૈત્યો કોઈ ભક્તને સતાવે, દૈત્યો કોઈ સંતને બ્રાહ્મણને સતાવે અને પછી માફી માગે તો ખાટુ શ્યામ બાબા પછી એને માફી નથી આપતા. એને તો હવે મરવું જ પડે. એવા ખાટુ શ્યામ બાબા છે. એમાં આટલો ફેર પડે છે વાલા ભક્તો. આ શ્યામ બાબા એમને પણ 11 નું વ્રત અને 11 ની કથા બહુ પ્રિય છે. કૃષ્ણ એમને પણ 11 ની કથા એ શ્યામ બાબાના ગુરુ એમને બહુ પ્રિય છે. વાલા ભક્તો, આદિશક્તિ પરમાત્મા શ્રી હરિ એમને પણ 11 નું વ્રત કરે એવા ભક્તો વૈષ્ણવો બહુ પ્રિય છે. અને એટલા માટે તો વૈષ્ણવો એમને એવું સમજાવવામાં આવે છે, ભક્તોને એવું સમજાવવામાં આવે છે, તું કર લે વ્રત 11 કા, તું કર લે व्रत 11 का, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले. 11 નું વ્રત કરવાથી વાલા ભક્તો પ્રભુ પોતે આપણને મળી જાય છે. तुम करो सेवा मात पिता की, तुम करो सेवा मात पिता की, हो तुम कर ले सेवा मात पिता की, तीर्थ सारे हो जाएंगे, तीर्थ सारे हो जाएंगे, माला जप ले. 11 કરવાથી, માતા પિતાની સેવા કરવાથી, અને જેમ હમણાં આપણે કથામાં કહ્યું કે માતા પિતા એના રૂપમાં ભગવાન પોતે જ છે. માતા પિતાને ઠુકરાવવા એ ભગવાનને ઠુકરાવવા જેવું છે. માતા પિતાની સેવામાં બેદરકાર રહેવું એ ભગવાનની સેવામાં બેદરકાર રહેવા જેવું છે. અને વાલા ભક્તો, એવી સુંદર વાત કે એકવાર નંદ બાવા યશોદા એમને કોઈ સંતાન થાય અને સુખ આપે બાલ્યકાળ દરમિયાન, એના માટે શું કરવું? એ ગોપ ગોવાળો નંદ યશોદા બધા પ્રશ્નો કરે છે. શાંડિલ્ય ઋષિને પ્રાર્થના કરે છે કે કાંઈક રસ્તો બતાવો.
નંદ બાવાને બાલ્યકાળ એને ઉછેરીને આનંદ કરવાની ઈચ્છા છે. ગોપ ગોવાળોએ કહ્યું, અમારે પણ ઈચ્છા છે કે આટલી ઉંમરે બાબાને ત્યાં પુત્ર આવે અને અમને બધાને આનંદ કરાવે. બાળપણમાં ત્યારે શાંડિલ્ય ઋષિએ ઉપાય બતાવ્યો છે. કેવો ઉપાય? કે તમે બધાય નંદ યશોદા, ગોપ ગોવાળો, ગોપીઓ બધાય 11નું વ્રત કરો અને પ્રાર્થના કરો એવો ઉપાય બતાવ્યો છે. આ 11ના વ્રતનું મહત્વ છે. અને વાલા ભક્તો, આપણા સદનસીબ અને એમની કૃપા ખાટુ શ્યામ બાબાની તો જુઓ, આદિશક્તિની કૃપા તો જુઓ આપણી ઉપર કેવી. કે આજે 19/5/2024 વૈશાખ સુદ 11 નો દિવસ છે. આજે મોહિની એકાદશી કહેવાય છે. અને આજે 11નું વ્રત આપણે કરવાનું છે. અને વ્રત દરમિયાન આજે આપણે આ કથા આજે આપણે ખાટુ શ્યામની કથાને પૂર્ણ કરવાની છે. આજે ખાટુ શ્યામની કથા પૂરી થાય એવો આપણો સંકલ્પ હતો. તો શ્યામ દાદા એમણે આપણો સંકલ્પ આજે કથા પૂરી કરવાનો એ પણ પૂરો કર્યો છે. અને આપણે આ કથા આજની પૂરી થાય શ્યામ બાબાની, પછી એનું વિસર્જન કરીને આપણે બધા સાથે આ 11નું વ્રત કરવાનું અને ફલહાર, અલ્પ ફલહાર આપણે સાથે લેવાનો એ એક આપણો બધાનો સંકલ્પ હતો. એટલે આપણે બધા એ સંકલ્પ પૂરો કરીશું. અને સાથે આજે મોહિની એકાદશી એના કારણથી વ્રત કરીશું. અને પારણા તો આવતીકાલે દ્વાદશી, પણ આપણે પારણા સાથે નહીં કરી શકીએ. આજે કથા પૂરી થાય પછી ભક્તો પોતપોતાના કાર્યમાં વ્યસ્ત થઈ જશે. પણ આપણે બધા આજે 11 નિમિત્તે અલ્પ ફલહાર સાથે કરશું. એ બધાને ખાસ આપણે આમંત્રણ સૂચન છે. અને આજની એકાદશીનો મહિમા આપણે બધા હાલો સાથે મળીને કરીએ. એ આજનું મહત્વ, આજના દિવસનું મહત્વ એ આપણે બધા કહીશું. એ ધન્ય ધન્ય એકાદશી આજની રે, ધન્ય ધન્ય એકાદશી આજની રે, ધન્ય ધન્ય એકાદશી આજની રે. એ રૂડી નિરખી છબી વ્રજરાજની રે, એ રૂડી નિરખી છબી વ્રજરાજની રે, એ રૂડી નિરખી
છબી વ્રજ રાજની રે એ ધન્ય ધન્ય એકાદશી આજની રે ધન્ય ધન્ય એકાદશી આજની રે એ ફૂલડાના છોગા તો શિર પર ધર્યા એ ફૂલડાના છોગા તો શિર પર ધર્યા રે એ ફૂલડાના છોગા તો શિર પર ધર્યા રે તેને જોઈને મારા નેણલા ઠર્યા રે તેને જોઈને મારા નેણલા ઠર્યા રે એ તેને જોઈને મારા નેણલા ઠર્યા રે એ ધન્ય ધન્ય એકાદશી આજની રે ધન્ય ધન્ય એકાદશી આજની રે એ રૂડી નિરખી છબી વ્રજ રાજની રે એ ભાઈ કેસર તિલક રૂડું ભાલ મારે એ ભાઈ કેસર તિલક રૂડું ભાલ મારે એ ભાઈ કેસર તિલક રૂડું ભાલ મારે મારી લગની લાગી છે નંદલાલ મારે મારી લગની લાગી છે નંદલાલ મારે એ ધન ધન એકાદશી આજની રે ધન ધન એકાદશી આજની રે એ રૂડી નિરખી છબી વ્રજ રાજની રે એ ધન્ય ધન્ય એકાદશી આજની રે આજની એકાદશી બહુ મહત્વ છે એવું ભક્ત બધાય એવું સૂચન આપણને બધાને કરે છે અને એનો મહિમા એ વાકી ભૃગુટીમાં મન મારું ગમે રે એ વાકી ભૃગુટીમાં મન મારું ભમે રે એ વાકી ભૃગુટીમાં મન મારું ભમે રે એ હવે બીજું પીછું તે મને નવ ગમે રે એ હવે બીજું પીછું તે મને નવ ગમે રે એ વાકી ભૃગુટીમાં મન મારું ભમે રે એ વાકી ભૃગુટીમાં મન મારું ભમે રે એ હવે બીજું પીછું તે મને નવ ગમે રે ધન્ય ધન્ય એકાદશી આજની રે ધન્ય ધન્ય એકાદશી આજની રે એ બ્રહ્માનંદ કહે રૂપાળી એની મૂર્તિ રે એ બ્રહ્માનંદ કહે રૂપાળી એની મૂર્તિ રે પ્યારી લાલ કમર કેવી પાતળી રે પ્યારી લાલ કમર કેવી પાતળી રે ધન્ય ધન્ય એકાદશી આજની રે ધન્ય ધન્ય એકાદશી આજની રે એ રૂડી નિરખી છબી વ્રજ રાજની રે એ ધન્ય ધન્ય એકાદશી આજની રે આજની એકાદશી એ બહુ ઉત્તમ એકાદશી છે વાલા ભક્તો મોહિની એકાદશી આ વૈશાખ મહિનો એની 11 શુક્લ પક્ષની આપણે બધા ભક્તો એ સમજી ગયા છીએ હવે તો 11 નો મહિમા એનું મહત્વ અને 11 થી ભગવાન પોતે મળે છે વ્રત કરવાથી અને જેણે જેણે 11 કરી છે એને ભગવાન મળ્યા છે વાલા ભક્તો એમ કહેવામાં આવે છે કે વૈષ્ણવો 11 ના દિવસે કોઈને ભિક્ષામાં
રોટી આપતા નથી, અનાજ આપતા નથી. આજે ચુસ્ત નિયમનું પાલન કરે છે. 15 વર્ષથી ઉપરના ઉંમરના અને 65 વર્ષથી નીચેની ઉંમરના એમણે 11નું વ્રત કરવું એવું સૂચન કરવામાં આવ્યું છે શાસ્ત્રોમાં, વેદમાં. આમ તો 15 વર્ષથી નીચેના બાળકો સંસ્કાર હોય, નિયમ મુજબ ટેક રાખે, 11 કરે તો એમાં ખોટું નથી હો. 65 વર્ષથી ઉપરના આમાં ઘણા વૃદ્ધ તમે બેઠા છો અને તમે 11નું વ્રત રાખ્યું છે ને. કેટલી ઉંમર? તો એમાં કઈ ખોટું નથી 65 વર્ષથી ઉપરની ઉંમર હોય તો. કારણ કે આપણે બધા એકાદશીનું વ્રત કરશું તો શું ફળ મળશે એ આપણને બધાને ખબર જ છે વાલા ભક્તો. અને એટલે તો આપણે બધા પરમ વૈષ્ણવો એક દી અગાઉ હવેલીમાં તો લખ્યું હોય છે કે આવતીકાલે મોહિની એકાદશી. જે ભક્ત દર્શન કરવા ગઈકાલે ગયા હતા, ગઈકાલે ગંગા દશમી હતી, તો સૂચન એમાં હતું જ. વૈષ્ણવો બધા કહેતા હતા કે આવતીકાલની એકાદશી ઉત્તમ છે, એટલે બધાએ કરવી. હા, એટલે જ તો તમે. અને અત્યારે કોઈએ કાંઈ મોંમાં ભોજન કે કાંઈ મૂક્યું ન હોય એટલે હવે બધાએ 11 કરજો જ આજે તો ખાસ. અને આપણે બધાએ હાલો સાથે આ 11 એનો મહિમા, એનાથી શું મળે એ આપણે બધાને સંભળાવીએ. સાંભળવું હોય તો, નહીતર પછી કથા આગે જાને દે. 11નું સાંભળવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે. એ તો પ્રાણ જીવનને પ્યારું છે, એ તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો વ્રજમાં લઈ જનારું છે, એ તો વ્રજમાં લઈ જનારું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે, મારે જમુના જળમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરવાથી આ ભવસાગર એ તરી જવાય છે. ભવસાગર એ પાર ઉતરી શકાય છે. અને પ્રભુને બહુ પ્યારું છે આ વ્રત. અને એનાથી બધી ઇન્દ્રિયો કંટ્રોલમાં રહે છે વાલા ભક્તો. મારે 10 ઇન્દ્રિયોને વશ કરવી છે, મારે મનમાં સ્થિરતા ધરવી છે, મારે ચિત્ત સુધી આચરવી છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે સમયે શરીરને કસવું છે, મારે સમયે શરીરને
કસવું છે, ઉપવાસે પ્રભુ સંગ વસવું છે. ઉપવાસ, ઉપવાસ એટલે ઉપરવાસ, પ્રભુની પાસે વાસ. ઉપવાસ કરવાથી પ્રભુની પાસે સંગ મળે છે, પરમારથ થાય છે. અંબરીશે વ્રત રસ પીધા છે, અંબરીશે વ્રત રસ પીધા છે. દંડ દુર્વાસા એ દીધા છે, રક્ષણ રખવાળા એ કીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેણે એકાદશીના વ્રત કીધા છે, જેણે એકાદશીના વ્રત કીધા છે, એના 5 પદાર્થ સીધા છે. એણે પ્રભુને પોતાના કરી લીધા છે, અને પ્રભુએ એને પોતાના કરી દીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે પંઢરપુરમાં જાવું છે, મારે ચંદ્રભાગામાં નાવું છે, મારે વિઠ્ઠલરાય નિરખવા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. કોઈ 12 માસ કરે એકાદશી, કોઈ 12 માસ કરે એકાદશી. એના અંતરમાં વસે અવિનાશી, એના અંતરમાં વસે અવિનાશી. જે નહીં કરે એ રહેશે હાથ ઘસી. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આપણે આ કથાને અહીંયા ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરવી તો બહુ આનંદ થશે. 11નું મહત્વ અને 11નું વ્રત અને 11ના આ કરવાવાળા વૈષ્ણવો એ ખાટુ શ્યામ બાબાને પણ બહુ પ્રિય છે. બોલીએ ખાટુ શ્યામ બાબા કી જય. હે પ્રભુ, હે દાદા, હે પરમ કૃપાળુ, હે ખાટુ વાલે શ્યામ દાદા.